બધાને કેમ છો? બધા મજામાં છો? આજે આપણે ઉઠી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે કઈશ નહીં, ડાયરેક્ટ પહોંચી જઈને પછી ત્યાં તમને બતાવીશ ક્યાં જવાનું છે. તો હાલો ફટાફટ મારી સાથે. આપણે જે લોકેશન પર જવાનું છે ને એ લોકેશન ગ્રુપ છે, વચ્ચે મસ્ત વ્યૂ આવ્યો. તમે કીધું ચાલો તમને પણ બતાવીએ. વ્યૂ છે એક નંબર. અને જરાક જણાવજો તો ખરી આ કોમેન્ટમાં કે આ લોકેશન છે ક્યાં અત્યારે હાલ જ્યાં ઉભો છે. તો ચાલો બતાવું તમને. જે કહેતો હતો કે આપણે લોકેશન ઉપર જવાનું છે, એ લોકેશન છે ને ભાઈ આપણી માસીના ઘરે આવવાનું હતું. અને આપણે માસી છે ને ભાઈ યાત્રા કરવા ગયા હતા અને યાત્રા કરીને આવી ગયા છે, તો આપણે મળવાનું હતું. તો પછી મેં કીધું હાલો આપણે ડાયરેક્ટ ત્યાં જઈને જ વિઝિટ કરીએ અને મળીએ. તો હવે અહીંયા આપણે આવ્યા જ છે, તો વાડી પણ જોઈ લઈએ. મોહિયાઈને અહીંયા વાડી પણ છે અને ગાય ભેંસ ને એવું બધું પણ છે. તો આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, બરાબર છે. અને ત્યાં આવીને મોહિયાએ ભાઈ છે ને ગાય માટે ચારો આવ્યો છે ને એમાં છે ને આને શું કહેવાય ખબર છે? વાજિયું કે છે. જો કે તમને વાડીમાં જે હશે એને તો ખબર જ હશે કે આને વાજિયું કહેવાય છે. અને સાથે સાથે આ બાજુ જો તો નાળિયેરી પણ વાવેલી છે. અને ચાલો આગળ પણ બતાવો, હજી ઘણું છે વાવેલું. અને છે ને આ બાજુ નીચે છે ને અહીંયા બધી ગદબ છે. અને આગળ અહીંયા છે ને જે ઓલું વાઢિયું કે છે ખડ, એ છે ને કેવી છે કે એક વાર ઉગે છે પછી એને તમે વાઢો ને છતાંય પાછું પાણી પીવડાવો એટલે પાછું એ રિટર્ન પાછું ઉગે છે, એવી રીતે થાય છે. તો આ જે મોહિયાની વાડી છે, આમ તમે જોઈ શકો છો બાજુમાં બાયપાસ જે સોમનાથ થી પોરબંદર દ્વારકાનો હાઈવે છે ત્યાંની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને સામે પેલો વાડીનો ગેટ પણ છે. તો આવું હતું. હવે આપણે સ્પેશિયલ જે માસીને મળવા આવ્યા છે, તો હવે ચાલો માસી પાસે જઈએ અને ફૂલ ડિટેલ લઈએ કે માસી તમે ક્યાં ક્યાં દર્શન કર્યા અને શું શું તમારે યાત્રા કરવા ગયા હતા એના વિશે થોડીક આપણે માહિતી લઈએ. યાત્રા કરવા ગયા હતા ક્યાં ક્યાં તમે દર્શન કર્યા? ઉજ્જૈન ગયા હતા, હા, અયોધ્યા, રાજસ્થાન, હરિદ્વાર. તો ત્યાં ટ્રાફિક કેવું હતું માસી? ટ્રાફિક ઠીકો ઠીક ની, આગ્રા, ગોકુળ, મથુરા. જો છે મારા માસી આગ્રા પણ જે હજી આપણા બધાનું સપનું હોય ક્યારે જવાના હે કાંઈ ખબર નથી. તો પછી માસી ત્યાં અહીંથી તમે કેમાં ગયા હતા? અમે બોલવામાં બોલવામાં. તો કેટલાક જણા હતા તમારી ભેગા? 9 જણા હતા. 9 જણા હતા. વાહ. તો જમવાનું ને બધું ચા નાસ્તો ને બધી બંધોયા ભેગા. હા બધું બનાવી દઈએ અમે. બધું તો જો છે આપણે તો નથી જઈ શક્યા પણ માસી મારા જઈ એવા છે. અને તમે જો આપણે પણ હવે આગળ ક્યારેક એવો સમય મળશે તો આપણે પણ જાશું ને આપણે પણ કંઈક આવા વિડીયો બનાવતા રહેશું. તો બીજું માસી બીજું કઈ તમને ત્યાં નવું જાણવા મળ્યું? હરિદ્વારમાં 4 દિવસ નાયા, આહાડી બીજ ઉજવી, આહાડી બીજ ઉજવી 13 દિવસ નાયા. માતાજીના થાર ભેગો ખોડિયારમાં, વિશ્વાસણમાં બધા ભેગા, એ આગળ ને અમે પાછળ. જો જે ભક્તિમાં પણ શક્તિ છે. નથી કહેતા કે આપણે વિચારી એનાથી કેટલું બધું ભગવાન વિચારીને આગળ સુધી ભજનના પ્રોગ્રામ કર્યા. મારા છોકરા ભેગો કરણ આવ્યો તો ભેગો ને પ્રોગ્રામ કરતો કાયમી. આ કરણ આવ્યો તો કાયમી પ્રોગ્રામ કરતો, ભજન ગાતો. હરિદ્વાર, ઉજ્જૈન, ચારીકોરા, ગોકુળ, મથુરા બધે કાયમ એક દિવસ પ્રોગ્રામ એને કરવાનો હતો. તો આ ભાઈ આપણે મોહિયાઈનો છોકરો છે, કરણ મોહિયાઈ, જે ભજન કલાકાર સિંગર છે આપણે. તો જો કે યુટ્યુબમાં ને એમની ચેનલ છે, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં. તો આમને પણ તમે સપોર્ટ કરજો. બહુ સારું એવું કામ છે અને નાની ઉંમરમાં બહુ મોટો એવો એમને શું કે ગ્રોથ કરી લીધો છે. તો તમે એમને પણ સપોર્ટ કરજો. અને ભાઈ તું પણ ગયો તો ને યાત્રામાં, તો મજા આવી તને? તો ત્યાં શું તને જાણવા મળ્યું કઈ? તો જો છે નાની ઉંમરમાં એટલું બધું આગળ કરી લીધું છે, તો ભાઈ આપણે તો હવે આની પાસે શીખવાનું છે કે આ આટલું કરી શકે તો આપણે તો કરી જ શકીએ ને. તો બસ હંમેશા આગળ ને આગળ કંઈક કરતા રહીશું આપણે, પણ આની પાસેથી એટલું શીખીએ. હવે આપણે એક નાનું એવું એક ભજન કે ગીત સંભળાવી દે એટલે આપણે મિત્રો પણ જાણે કે ના કંઈક ટેલેન્ટ છે. તો તને જે ગમે એ કંઈક સંભળાવી દે.
दिल पे जख्म खाते हैं, जान से गुजरते हैं, जुल्म सिर्फ इतना है, तुमको प्यार करते हैं, जुल्म सिर्फ इतना है, दिल पे जख्म खाते हैं, जान से गुजरते हैं, जुल्म सिर्फ इतना है। આ છે ને તો ભાઈ આ છે ને ગાય છે, પછી ભેંસ પણ છે, પણ એ ઓલી સાઈડ બાંધેલી છે. અત્યારે આપણે અહીંયા આ બાંધેલી છે અને એનું બચ્ચું પણ છે ભેગું, વાછરડી છે, એ પણ બતાવીશ તમને. અને આ ગાય માટે જે ચારો કહે છે ને, આપણે દેશીમાં ગયે તો ભાઈ મગોટું છે આ. પછી જો આ એનું બચ્ચું પેલા કીધું હતું ને વાછરડી, કેટલી જો ક્યુટ છે. આનું નામ પણ છે, ખબર છે આનું નામ શું છે ખબર છે? રાધિકા. કેટલી ક્યુટ છે રાધિકા. અને એક બીજી ગાય પણ છે, એ અહીંયા બાજુમાં જ છે. આની પણ એક બચ્ચું છે, આની પણ એક વાછરડી છે, એને પણ બતાવું તમને. આ છે. અને આનું નામ શું છે ખબર? આનું નામ છે ગંગા. એકદમ સરસ, જો કેવી છે. એ પેલી આ નખરાડી છે. પેલા મારો મોહિયાઈ કહેતો હતો કે આ નખરા બહુ કરે છે. તો હવે ભાઈ આપણે આજ માટે આટલું હતું. હવે કંઈક નવી વિગતો સાથે મળીએ પાછા કંઈક નેક્સ્ટ બ્લોગમાં. તો મળીએ.